નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે બે પ્રકારના વાક્યો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્ન વાક્યો અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો, આ બે પ્રકારના વાક્યોનું આપણે ઇનડાયરેક્ટ કરતા શીખીશું. મિત્રો, શરૂઆત કરીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ થી. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ બે પ્રકારના હોય છે. એક WH ક્વેશ્ચન્સ એટલે કે WH પ્રશ્ન શબ્દથી શરૂ થતા પ્રશ્નો, અને બીજા પ્રકારના વિધાઉટ WH ક્વેશ્ચન્સ એટલે કે WH પ્રશ્ન શબ્દ વગર શરૂ થતા પ્રશ્ન વાક્યો. તો આપણે સૌપ્રથમ WH ક્વેશ્ચન્સ જોઈએ. મિત્રો, આ પ્રકારના પ્રશ્ન વાક્યોનું ઇનડાયરેક્ટ કરવા માટે આપણે 5 સ્ટેપ્સ 5 પગલા અનુસરવાના છે. પહેલું, અગાઉ આપણે જ્યારે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરેલું ત્યારે જોયેલું કે રિપોર્ટિંગ વર્બ માં ફેરફાર કરવો, એટલે કે સેડ ટુ હોય તેનું આસ્ક્ડ કરવાનું છે. બીજું કે સંયોજક WH પ્રશ્ન શબ્દ મૂકવાનું હોય છે, એટલે કે વાક્યમાં જે WH પ્રશ્ન શબ્દ આવેલો હોય તો તેને જ આપણે સંયોજક તરીકે કનેક્ટિવ તરીકે મૂકવાનું હોય છે. મિત્રો, અહીં ખાસ એક બાબત ધ્યાન રાખવાની છે કે પ્રશ્ન વાક્યને આપણે પ્રથમ તો ઇનડાયરેક્ટ કરતી વખતે વિધાન વાક્યમાં કન્વર્ટ કરવાનું છે, ફેરવવાનું છે, અને પ્રશ્ન વાક્યમાં જે ડુ, ડઝ કે ડીડ એવા સહાયક ક્રિયાપદો જ આવેલા હોય, ડુ, ડઝ કે ડીડ, તો તેને કાઢી નાખવાનું છે. અને એને વિધાન બનાવતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે જો પ્રશ્ન વાક્યમાં નોટ આવેલું હોય ને તો ત્યારે ડુ, ડઝ કે ડીડ નીકળતું નથી. ત્યારે આપણે એ ડુ નોટ નું ડીડ નોટ, ડઝ નોટ નું ડીડ નોટ અને ડીડ નોટ નું હેડ નોટ પ્લસ V3 કરવાનું રહે છે. ત્રીજું, સર્વનામોમાં ફેરફાર એટલે કે આઈ અને યુ ના જેટલા સર્વનામો જે આવે છે ઇન્વર્ટેડ કોમાની અંદર એટલે કે એ વાક્યમાં, તો તેને આપણે ફેરવવાના હોય છે સ્પીકર અને લિસનર ના આધારે. ચોથું, ક્રિયાપદોમાં ફેરફાર કરવો એટલે કે કાળમાં ફેરફાર કરવો. અને પાંચમું, સમયદર્શક અને સ્થળદર્શક શબ્દોમાં પણ ફેરફાર કરવાનો હોય છે. મિત્રો, આ 5 સ્ટેપ્સ ને 5 પગલાને આપણે WH ક્વેશ્ચન્સ નું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરતી વખતે એને અનુસરવાનું છે. મિત્રો, અહીં એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. નીના સેડ ટુ મિનેશ, Where are you taking my bag now? Question mark, inverted comma over. હવે તમે જોઈ શકો કે પહેલું સ્ટેપ કયું છે તો કે said to, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર એટલે said to નું શું કર્યું છે, asked કર્યું છે. ત્યારબાદ સંયોજક તરીકે જે પ્રશ્ન શબ્દ આવ્યો છે where, એને જ આપણે સંયોજક તરીકે લીધું છે where. ત્યારબાદ જે are you taking my bag now, are you taking my bag now, એનું વિધાન વાક્ય કર્યું છે you are taking my bag now. મિત્રો, અહીં તમે જોયું છે કે વાક્યને વિધાન કર્યા બાદ આપણે સ્ટેપ નંબર 3 તરફ જવાનું છે. સ્ટેપ નંબર 3 એટલે I અને you ના રૂપોમાં ફેરફાર. અહીં તમે જુઓ, you અને માય એ બંને સ્પીકર અને લિસનર ના આધારે બદલાશે. યુ એટલે કોણ, સાંભળનાર. લિસનર એટલે એ મિનેશ ના આધારે બદલાશે. અને માય એ સ્પીકર ના આધારે બદલાશે, નીના ના આધારે. એટલે માય અને યુ એ બંનેને આપણે માય નું સ્પીકર ના આધારે અને યુ નું લિસનર ના આધારે બદલાશે. અહીં તમે જુઓ, યુ નું થશે હી કારણ કે લિસનર મિનેશ છે, ને માય નું થશે હર કારણ કે સ્પીકર ફિમેલ છોકરી છે, એટલે એના માટે આપણે માય નું થશે હર. એટલે સ્ટેપ નંબર 3 અહીં કમ્પ્લીટ થાય છે. હવે સ્ટેપ નંબર 4, ક્રિયાપદોમાં એટલે કે કાળમાં ફેરફાર. તો અહીં તમે જુઓ કે યુ નું હી કર્યું છે, માય નું હર કર્યું છે. હવે
અહીં સહાયક ક્રિયાપદ તરીકે આર આવ્યું છે. આપણે પ્રથમ વિડીયોમાં જોયેલું કે એમ ઇઝ આર નું વોઝ કે વર થાય છે. તો અહીં યુ નું હી કર્યું છે એટલે હી સાથે ભૂતકાળનું ટુ બી નું રૂપ વોઝ વપરાશે એક વચન માટે, એટલે આર નું થયું વોઝ. એટલે અહીં સ્ટેપ નંબર 4 કમ્પ્લીટ થાય છે. મિત્રો ટેકિંગ નું ટેકિંગ જ રહે છે, કારણ કે આપણે સહાયક ક્રિયાપદને બદલ્યું છે એટલે પાછળ જે મૂળ જે ક્રિયાપદ છે અથવા જે ક્રિયાપદ આવેલું છે એને બદલવાનું આવતું નથી. હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 5, સમયદર્શક અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. તો અહીં તમે જુઓ નાવ આવેલું છે, તો નાવનું થશે ધેન, નાવનું થશે ધેન. એટલે અહીં તમે સંપૂર્ણપણે જુઓ કે સેડ ટુ નું આસ્ક્ડ કર્યું, કનેક્ટિવ સંયોજક વેર મૂક્યું, પછી વાક્યને વિધાન બનાવ્યું, યુ આર ટેકિંગ માય બેગ નાવ. અને ત્રીજું જે સ્ટેપ છે તેમાં યુ અને માય ને આપણે સ્પીકર અને લિસનરના આધારે બદલ્યું છે. યુ નું થયું હી, આર નું થયું વોઝ, માય નું થયું હર અને નાવ નું થયું ધેન. એટલે એનું ઇનડાયરેક્ટ, સંપૂર્ણ વાક્યનું ઇનડાયરેક્ટ આ મુજબ થશે કે નીના આસ્ક્ડ મિનેશ where he was taking her bag then. મિત્રો હવે આપણે જોઈએ without WH questions, એટલે કે જે પ્રશ્ન વાક્યમાં WH પ્રશ્ન શબ્દ આવતો નથી તેવા પ્રશ્ન વાક્યો. તો એમાં પણ 5 પગલા અનુસરવાના છે. પહેલું તો કે રિપોર્ટિંગ વર્બ છે તેનું સેડ ટુ નું આસ્ક્ડ કરવાનું છે. સંયોજક ઇફ કે વેધર મૂકવાનું છે. મિત્રો આ સેકન્ડ સ્ટેપમાં આપણે અગાઉ પણ જોઈ ગયા WH ક્વેશ્ચન્સ નું જે ઇનડાયરેક્ટ કર્યું એમાં પણ જોઈ ગયા કે પ્રશ્ન વાક્યને પહેલા તો વિધાન બનાવવાનું, અને જો સહાયક ક્રિયાપદ ડુ ડઝ ડીડ આવેલું હોય તો તેને કાઢી નાખવાનું, પરંતુ એ ડુ ડઝ ડીડ એની સાથે નોટ આવેલું હોય તો ડુ ડઝ ડીડ એ નીકળતું નથી. તો આ રીતે આપણે બીજું સ્ટેપ કમ્પ્લીટ કરવાનું છે. ત્રીજા સ્ટેપમાં સર્વનામોમાં ફેરફાર, એટલે કે સ્પીકર ને લિસનરના આધારે આપણે આઈ અને યુ ના સર્વનામના રૂપોમાં ફેરફાર કરવાના છે. ત્યારબાદ ક્રિયાપદોમાં ફેરફાર, કાળમાં ફેરફાર અને સમયદર્શક અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. તો અહીં ફરીવાર એકવાર આપણે વાક્ય જોઈએ. Gines said to Jinal, comma into inverted comma, do you like my new dish? હવે આ વાક્યને આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે. તો પહેલું સ્ટેપ છે said to નું આસ્ક્ડ કરવું. બીજું સ્ટેપ તો કે ડુ આવેલું છે તો ડુ ને આપણે કાઢી નાખવું પડશે, અને સંયોજક તરીકે ઇફ કે વેધર મૂકવાનું રહેશે. 2 સ્ટેપ કમ્પ્લીટ થયા. હવે તમે જુઓ કે સેડ ટુ નું આસ્ક્ડ, કનેક્ટિવ ઇફ કે વેધર, ડુ ને આપણે કાઢી નાખ્યું છે. હવે ત્રીજું સ્ટેપ છે આઈ અને યુ ના રૂપોમાં ફેરફાર. અહીં આપણી પાસે યુ અને માય એ બે આઈ અને યુ ના રૂપો આવેલા છે. અહીં મિત્રો યુ એ લિસનરના આધારે બદલાશે. યુ નું થશે she અને માય એ સ્પીકરના આધારે બદલાશે. માય નું થશે his. તો મિત્રો આ સ્ટેપ નંબર 3 થયું. હવે સ્ટેપ નંબર 4 ક્રિયાપદમાં ફેરફાર. તો અહીં તમે જુઓ કે ડુ યુ લાઈક માય ન્યુ ડિશ ક્વેશ્ચન માર્ક છે. હવે ડુ એટલે ડુ અને ડઝ સાદો વર્તમાનકાળ બતાવે, એટલે સાદા વર્તમાનકાળને આપણે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવું પડે, એમાં ફેરવવો પડે. તો લાઈક નું થશે લાઇક્ડ. એટલે અહીં નિયમ નંબર 4, સ્ટેપ નંબર 4 અહીં કમ્પ્લીટ થયું. હવે અહીં સ્થળદર્શક કે સમયદર્શક શબ્દ આવેલો નથી. તો મિત્રો અહીં સ્થળદર્શક કે સમયદર્શક શબ્દ ના આવેલો હોય તો આપણે એ સ્ટેપ નંબર 4 એ સ્કીપ કરવું પડે, છોડી દેવાનું. તો આપણી પાસે આ મુજબનું વાક્ય હશે: જીનેસ
asked Jinal if she liked his new dish. હવે મિત્રો અહીં કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. જહાન said to Manan, may I help you? હવે જહાન said to નું થયું asked, કનેક્ટિવ if મૂક્યું અને may I help you છે એને વિધાન બનાવ્યું I may help you. ત્યારબાદ નિયમ નંબર 3 એપ્લાય કર્યો છે. I અને you ના રૂપો બદલાયા છે. he, I નું થયું he અને you નું થયું him અને may નું થયું might. નિયમ નંબર 4. સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દ નથી એટલે આપણું આખું વાક્ય આ મુજબ થશે. જહાન asked Manan if he might help him. બીજું જોઈએ. ધારા said to Kamal, why are you laughing? અહીં said to નું asked કરવામાં આવ્યું છે. સંયોજક WH પ્રશ્ન શબ્દ છે તેને જ લેવામાં આવ્યો છે. why, ત્યારબાદ are you laughing નું you are laughing કર્યું, વિધાન વાક્ય બનાવ્યું અને you એટલે કે listener કમલ છે એટલે એના માટે he લીધું અને ચોથું જે સ્ટેપ છે કાળમાં કે સહાયક ક્રિયાપદોમાં ફેરફાર એમાં are નું કર્યું was અને laughing નું laughing. તો ધારા asked Kamal why he was laughing. Full stop. The doctor said to Mr. Naidu, have you taken the medicines? હવે the doctor said to નું asked કનેક્ટિવ if એટલા માટે કે WH સિવાયના પ્રશ્ન શબ્દ વાળું આ પ્રશ્ન વાક્ય છે. have you taken the medicines અહીં વિધાન વાક્ય you have taken the medicines અને વિધાન વાક્ય કર્યું ત્યારબાદ you એ મિસ્ટર નાયડુના આધારે બદલાશે એટલે you નું થયું he, have નું થયું had, taken the medicines. Full stop. આગળ જોઈએ. Deepak said to Dipali, where did you put my bag last night? Question mark. તો અહીં જુઓ said to નું asked કર્યું. Deepak said to Dipali એનું થયું Deepak asked Dipali. કનેક્ટિવ where મૂક્યું છે WH વાળું છે એટલે WH વાળા પ્રશ્ન શબ્દ વાળું પ્રશ્ન વાક્ય છે એટલે where મૂક્યું. ત્યારબાદ did you put my bag last night એનું વિધાન વાક્ય જ્યારે કર્યું છે ત્યારે did ને કાઢી નાખવામાં આવ્યું છે અને you put my bag last night એવું વિધાન વાક્ય બન્યું છે. હવે you એટલે દીપાલી એટલે એના માટે થયું છે she અને put એનું had put કર્યું છે એટલે કે did એ ભૂતકાળ બતાવે છે એટલે અહીં એ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળનું રૂપ મૂકવામાં આવ્યું છે ક્રિયાપદનું put નું had put અને my bag my એટલે કે દીપકની વાત કરવામાં આવી છે એટલે his bag અને last night એનું થશે the previous night. હવે આગળ જોઈએ. Monali said to Mehul, what did you tell me yesterday? Question mark. તો said to નું asked કર્યું કનેક્ટિવ what મૂક્યું did you tell me yesterday એમાંથી did કાઢી નાખો એટલે પ્રશ્ન વાક્યનું વિધાન વાક્ય બની જાય. તો you tell me yesterday એવું થાય છે. you એટલે મેહુલ છે તો એના માટે he અને tell નું had told થયું છે કેમ કે did એ ભૂતકાળ બતાવે છે ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય છે એટલે had told થયું. બરાબર. તો અહીં તમે જુઓ he had told. હવે me છે me એટલે સ્પીકર મોનાલી છે તો મોનાલી માટે આપણે અહીં her નો ઉપયોગ કર્યો છે અને છેલ્લું જે સ્ટેપ છે પાંચમું yesterday એનું the previous day કર્યું છે. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન વાક્યનું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરી શકીએ. હવે મિત્રો આપણે જોઈએ આજ્ઞાર્થ વાક્યો. મિત્રો આજ્ઞાર્થ વાક્યોમાં મોટે ભાગે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થયેલ હોય છે જેમ કે open the door, give me a glass of water, don't touch this wire, drive safely, do the exercise regularly. આવા બધા આપણે આજ્ઞાર્થ વાક્યો આવેલા હોય છે. હવે એનું ઇનડાયરેક્ટ જ્યારે કરીએ છીએ ત્યારે અગાઉ જે પ્રશ્ન વાક્યો અને વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ કર્યું એ મુજબ અહીં પણ 5 રૂલ્સ છે 5 રૂલ્સ છે 5 પગલા છે. અહીં જોઈએ. પહેલું
રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર આવશે. હવે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર આવે ત્યારે અહીં કેટલાક ચોક્કસ નિયમો લાગુ પડે છે, તે આપણે જ્યારે એ સ્ટેપ્સને અનુસરીશું ત્યારે આપણે જોઈશું. બીજું સ્ટેપ છે સંયોજક મૂકવું. ત્રીજું સર્વનામોમાં ફેરફાર એટલે કે આઈ અને યુ ના સર્વનામોમાં ફેરફાર આવશે. ત્યારબાદ ક્રિયાપદોમાં ફેરફાર, કાળમાં ફેરફાર અને પાંચમું સ્ટેપ છે સમયદર્શક અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. આપણે પહેલું જોઈએ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. અહીં પહેલા આપણે એક વાક્ય જોઈએ. રીના સેડ ટુ મીનલ, વેઇટ ફોર મી એટ ધ ગેટ. વેઇટ ફોર મી એટ ધ ગેટ, પૂર્ણ વિરામ. હવે અહીં તમે જુઓ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે વેઇટ. આ ધ્યાનમાં રાખવાનું છે. હવે સ્ટેપ નંબર 1 સેડ ટુ. સેડ ટુ નો ભાવ પ્રમાણે આપણે એનું જે રિપોર્ટિંગ વર્બ છે એમાં આપણે ફેરફાર કરવાનો છે. ધારો કે આજ્ઞાનો ભાવ છે તો ઓર્ડર્ડ એટલે કે આદેશ બતાવે છે. જો વાક્યમાં આદેશનો ભાવ હોય તો ઓર્ડર્ડ લખવાનું. વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ લખવું. કમાન્ડેડ એટલે કે લશ્કરી આદેશ હોય તો તેમાં કમાન્ડેડ આવે. પછી સૂચન કરવામાં આવ્યું હોય તો ઇન્સ્ટ્રક્ટેડ આવે. પછી સૂચના આપવામાં આવી હોય તો સજેસ્ટેડ આવે. ધમકી આપવામાં આવી હોય તો થ્રેટન્ડ આવે. ચેતવણી આપવામાં આવી હોય તો વોર્ન્ડ આવે. અને માત્ર કંઈક કહેવામાં આવ્યું હોય એવો ભાવ હોય તો ત્યારે આસ્ક્ડ મૂકવામાં આવે છે. હવે મિત્રો અહીં ફરીવાર એક આ વાક્ય જે અગાઉ જોયું તે જોઈએ છે. રીના સેડ ટુ મીનલ, વેઇટ ફોર મી એટ ધ ગેટ. સામાન્ય કહેવામાં આવ્યું છે એટલે અહીં આપણે સેડ ટુ નું આસ્ક્ડ કરીએ છીએ. હવે મિત્રો સેકન્ડ સ્ટેપમાં સંયોજક મૂકવાનું છે. એ સંયોજક ટુ મૂકવાનું છે. પરંતુ વાક્યની શરૂઆત જો ડોન્ટ DONT ડોન્ટ થી શરૂ થયું હોય વાક્ય તો ત્યારે સંયોજક નોટ ટુ મૂકવાનું છે. ડોન્ટ ને કાઢી નાખવાનું છે. તો અહીં સેડ ટુ નું પહેલું સ્ટેપ સેડ ટુ નું આસ્ક્ડ કર્યું છે. હવે સંયોજક અહીં ટુ મૂક્યું છે. હવે સ્ટેપ નંબર 3 સર્વનામોમાં ફેરફાર. આઈ અને યુ ના સર્વનામોમાં ફેરફાર કરવાનો છે. તો અહીં તમે જોઈ શકો કે મી આવેલું છે. આઈ નું સર્વનામ છે, કર્મ વિભક્તિ છે. તો એ મી એ સ્પીકરના આધારે બદલાશે, રીનાના આધારે બદલાશે. એટલે મી નું થયું હર. એટલે સ્ટેપ નંબર 3 અહીં કમ્પ્લીટ થાય છે. સ્ટેપ નંબર 4 ક્રિયાપદોમાં ફેરફાર અને કાળમાં ફેરફાર. અહીં મિત્રો તમને ઓલરેડી ટુ આપેલું છે એટલે કે સંયોજક તરીકે ટુ આપેલું છે. તો ટુ પછી આપણે ઇન્ફિનિટિવ આવે, મૂળ રૂપ જ આવે એટલે વેઇટ નું વેઇટ જ કરવાનું છે. એટલે અહીં મોટે ભાગે જ્યારે આજ્ઞાત વાક્યમાં ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવાનું આવે છે ત્યારે ક્રિયાપદ કે કાળમાં ફેરફાર થતો નથી. હવે મિત્રો સમયદર્શક અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. છેલ્લું પગલું એમાં અહીં તમે જુઓ ટુમોરો આપેલું છે તો ટુમોરો નું થશે ધ નેક્સ્ટ ડે. તો અહીં તમે જોઈ શકો કે પૂરેપૂરું વાક્ય આ રીતે બનશે. રીના asked Meenal to wait for her at the gate the next day. બીજું એક ઉદાહરણ જોઈએ. The wireman said to the boy, comma into inverted comma, don't touch this live wire. હવે એનું જો ઇનડાયરેક્ટ કરવું હોય તો said to, અને આ એક પ્રકારની ચેતવણી છે એટલે અહીં વોર્ન્ડ આપ્યું છે. said to નું વોર્ન્ડ કર્યું છે. અને વાક્યની શરૂઆત ડોન્ટ થી થઈ છે એટલે સંયોજક તરીકે નોટ ટુ વાપર્યું છે, ઉપયોગ થયો છે. ડોન્ટ નું નોટ ટુ થયું છે. નોટ ટુ ટચ ધીસ નું થયું ડેટ. લાઇવ વાયર. The wireman warned the boy not to touch that live wire. હવે બીજું જોઈએ ઉદાહરણ. The teacher said to the students, open your book. ટીચર વિદ્યાર્થીઓને ઇન્સ્ટ્રક્શન સૂચના આપે છે એટલે અહીં said to નું થશે instructed. The teacher instructed the students. Connective to.
ઓપન નું ઓપન જ રહેશે. યોર, યોર એટલે વિદ્યાર્થીઓ ઘણા બધા છે એટલે યોર નું થશે ધેર. book, the teacher instructed the students to open their book. બીજું એક જોઈએ ઉદાહરણ. પરેશ said to Manali, please help me. અહીં વિનંતીનો ભાવ છે એટલે અહીં જુઓ પરેશ said to નું રિક્વેસ્ટેડ કર્યું છે, કનેક્ટિવ ટુ પ્લીઝ નીકળી જાય છે, આગળ ઓલરેડી રિક્વેસ્ટેડ આપણે મૂક્યું છે રિપોર્ટિંગ વર્બમાં. હેલ્પ, હેલ્પનું હેલ્પ જ રહે છે આપણે જોયું અગાઉ. અને મી સ્પીકરના આધારે, પરેશના આધારે એટલે હિમ. પરેશ requested Manali to help him. Roma said to Ronit, be careful while crossing the road. અહીં સૂચન કર્યું છે એટલે આપણે said to નું suggested કરીએ છીએ. Roma suggested Ronit to, connective to, અને be એ verb છે એટલે આપણે be નું be જ રહેવા દીધું છે. Careful while crossing the road. હવે મિત્રો આપણે આજ્ઞાત વાક્યમાં લેટ થી શરૂ થતું જે વાક્ય છે એનું ઇનડાયરેક્ટ કરતા શીખીએ. અહીં એક વાક્ય આપવામાં આવ્યું છે, કમલ said to કોમલ, let me tell you a story. હવે આ વાક્યને આપણે ઇનડાયરેક્ટ કરવું હોય તો પહેલા આપણે સ્ટેપ જોઈએ. પહેલું સ્ટેપ said to નું રિક્વેસ્ટેડ અથવા આસ્ક્ડ કરવું. સંયોજક ટુ મૂકવું. લેટને કાઢવાનું નથી, લેટને રાખવાનું છે એટલે અહીં તમે જુઓ ટુ લેટ. પછી આઈ અને યુ ના રૂપો, અહીં મી અને યુ. મી એટલે સ્પીકરના આધારે એટલે અહીં કમલ છે તો કમલ એટલે છોકરો છે તો મી નું થશે હિમ. અને યુ, યુ એટલે લિસનર, કોમલ છે છોકરી છે એટલે યુ નું થશે હર. એટલે ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ થયું. ચોથું સ્ટેપ આજ્ઞાત વાક્યમાં આપણે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને બદલતા નથી એટલે ટેલ નું ટેલ જ રહેશે અને સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દ અહીં આવેલો નથી. તો આપણે પાંચમું જે સ્ટેપ છે એ અહીંયા લાગુ પડતું નથી. તો આ મુજબ વાક્ય બનશે, કમલ asked કોમલ to let him tell her a story. હવે આપણે જોઈએ લેટ્સ. લેટસ નું ટૂંકું LET'(S) લેટ્સ. એનું ઇનડાયરેક્ટ આપણે અલગ રીતે કરવાનું છે. અહીં એક વાક્ય આપવામાં આવ્યું છે, રોહન said to રોશન, let's play tennis. હવે પહેલું સ્ટેપ said to, એનું થશે suggested to અથવા તો proposed to. સંયોજક that આવશે અને લેટ્સ નું થશે they should. અને should આવેલું છે એટલે પાછળ જે ચોથું સ્ટેપ છે પ્લે ક્રિયાપદ છે એમાં ફેરફાર થશે નહીં. અહીં સમય દર્શક કે સ્થળ દર્શક શબ્દો આવેલા નથી તો આપણે પાંચમું સ્ટેપ અહીં લાગુ પડતું નથી. તો વાક્ય આ મુજબ બનશે, રોહન suggested to રોશન that they should play tennis. તો મિત્રો અહીં આપણે આ વિડિયોમાં બે પ્રકારના વાક્યોનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરતા શીખ્યા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. તો મિત્રો અહીં આપણે વિડિયો પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરશો અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આભાર.